જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે આપણે રોડની મજા માણી છીએ અને આના પહેલાંના વ્લોગમાં તમે જોયું કે આપણે ગળધરા ખોડિયારમાંના દર્શન કર્યા અને હવે આપણે જઈએ છીએ તુલસી શ્યામ કોર. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે તુલસી શ્યામના એરિયામાં પહોંચી ગયા છીએ અને અત્યારે આવી હરિયાળી છે તો ચોમાસામાં કેવી હરિયાળી હશે વિચાર કરો તમે. અને ચોમાસામાં તો અહીંયા નેચર લવર જે હોય ને એ લોકો બહુ ફરવા માટે આવે છે, જેમ કે મારા જેવા. તો અત્યારે આપણે ગીરમાં પહોંચી ગયા છીએ અને તુલસી શ્યામ બસ 10 કિલોમીટર છે. અને રસ્તો જોવો ભાઈ, અમને તો રસ્તો જોઈને જ કાંઈક આમ થાય, ગલગલિયા થાય કે આવો રસ્તો આખા રાજકોટથી ઠેઠ ગીર સુધી આવો રસ્તો હોય ને તો મજા જ આવ્યા રાખે. એ કંઈ નો કાંઈ ખાડો કે નો કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. રસ્તો જોવો તમે. અને મંદિરે જઈને પછી તમને દર્શન કરાવી અને પહેલાં તો રૂમ જો મળી જાય ને તો રૂમ રાખવાનો વિચાર છે, કારણ કે મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ કરી લઈ અને થોડાક ફ્રેશય થઈ લઈ અને પછી આપણે તમને દર્શન કરાવશી નિરાતે. આ પહોંચી ગયા આપણે તુલસી શ્યામ. બસ ये गेट आगे गेट में. અને આપણી ગાડી અત્યારે પાર્ક કરીને હવે મંદિર તરફ જઈ. જોઈએ આપણે અત્યારે પ્રસાદ ચાલુ હોય તો પ્રસાદ આપણે લઈ લેહી, નકર પછી કંઈક થોડી ઘણી રૂમની વ્યવસ્થા કરશી જેથી આપણે ફ્રેશ થઈ જાય અને થોડું ઘણું ચાર્જિંગ થઈ જાય આપણે. જો આ તુલસી શ્યામનું મંદિરની ધજા. જો આ કુંડ છે. હવે આમાં ખબર નહીં, હવે ગરમ પાણી ને ઠંડુ પાણી બધા કેવી રીતના કહે છે. જો આ કંઈક બજાર છે અહીંની, તુલસી શ્યામની આવડિયા બજાર છે. હે હા, નહીં તો રિટર્નમાં આનો ગેટ છે આપણે મંદિરનો. અત્યારે પ્રસાદી આપણને મળી ગઈ. જો નકર 11 થી 1:30નો ટાઈમ છે પણ તોય આપણને પ્રસાદી મળી ગઈ, તો આપણા ભાઈ હારા કહેવાય. તો અત્યારે આપણે રૂમ રાખી લીધો હતો અને રૂમમાં જો કંઈક આવું છે. 350 રૂપિયાનો એનો કંઈક ચાર્જ છે એક દિવસ માટે, અને 2 બેડ આવે આવી રીતના છે ને. 2 બેડ આવે અને એક્સ્ટ્રા એક ગાદલું જોતું હોય ને તો એના 30 રૂપિયા અલગથી દેવાનો. આવો રૂમ છે. હવે રાત રોકાવી હોય ને તો આ રૂમ એના માટે બેસ્ટ છે. અને જે એસી વગર ન રહી શકતા હોય તો એના માટે એસીવાળા રૂમ છે. એટલે અમે તો અત્યારે અમારે 2-3 કલાક કાઢવી હતી એટલે અમે આ સાદો રૂમ રાખી લીધો હતો. 350 રૂપિયાનો ચાર્જ છે. અને ભાઈ જો તમે જમવા જાઓ તો આપણે માની કે ભાઈ કોઈ ફાળો લખાવે કોઈ ન લખાવે, એટલે આ બધી જગ્યાએ આપણે આવ્યા હોય અને જેમ કે આપણે ફાળો દઈ તો એને કંઈક ને કંઈક એવા ધર્મ કાર્યમાં વાપરે. અને બપોરે જમવાનું ને એનું બધું અહીંયા ભોજન ને એવું બધું ફ્રી હોય છે. એટલે આપણે એમાં ફાળો તુલસી શ્યામ મંદિર ટ્રસ્ટમાં ફાળો લખાવ્યો હતો, બરાબર. ભલે જેટલો એવો 50 રૂપિયા લખાવો તોય વાંધો નહીં, 100 રૂપિયા લખાવો તોય વાંધો નહીં, 200 રૂપિયા લખાવો તોય વાંધો નહીં, પણ આ જગ્યાએ તમે આવ્યા છો, આ જગ્યાનો તમે પૂરેપૂરો લાભ લીધો છે. તો મારું એવું માનવું છે કે ધર્મ કાર્યમાં 50-100 રૂપિયા દાન કરવું એ જરૂરી છે, જેથી આમને આમ ચાલ્યા રાખે, બરાબર. તો હવે આપણે ચાર્જિંગ કરી લીધું. ચાર્જિંગ ખાસ મેન તો આપણે ચાર્જિંગ ગાડીમાં છે ને બગડી ગયું હતું, એટલા માટે ગાડીમાં થતું નહોતું. એટલે આપણે ચાર્જિંગ કરવા માટે સ્પેશિયલ રૂમ રાખ્યો હતો અને આરે 1 કલાક આરામે થઈ જાય, બરાબર. એટલે હવે આરામે થઈ ગયો અને ચાર્જિંગે થઈ ગયું છે. હવે ઠેઠ રાજકોટ સુધી આપણે વાંધો નહીં આવે, બરાબર.
તો હવે આપણે દર્શન કરવા જશી અને દર્શન કરીને પછી તમને અહીંયાનો વ્યૂ બતાવશી. તો મારી હારે બન્યા રહેજો. આવો કંઈક રૂમ છે. જો આવો રૂમ છે અને એસી વાળો રૂમ જોતા હોય ને તો એસી વાળા રૂમ સામેની સાઈડ છે. જે બધા એસી વાળા રૂમ છે આ બધા નોર્મલી નોન એસી રૂમ છે. અને આ રહ્યું મંદિર. ચાલો તો દર્શન કરી લઈ. આવું મંદિર છે. આપણે તો ઘણા ટાઈમ પછી આવ્યા છીએ આપણે. અને સામે મંદિર છે અહીંયા આપણે ચડીને દર્શન કરી. કયું મંદિર છે જોઈ લઈ. શ્યામ સુંદર કાળિયા ઠાકરના દર્શન થઈ ગયા. અને ભાઈ અહીંયા અંદર ફોટા પાડવાની વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે તો માનીએ છીએ. फोटो आएगा कि देखो उधर किधर हाँ इधर आ जाएगा काला. તો અત્યારે આપણે દર્શન કરી લીધા અને હવે આપણે સામે રૂકમણી માનું મંદિર છે ઉપર થોડાક પર્વત ઉપર. એટલે આપણે ઉપર હવે દર્શન કરવા જઈએ અને ઉપરથી તમને મંદિરનું વ્યૂ બતાવશી, આજુબાજુનું લોકેશન એ બતાવશી. તો ચાલો આપણે ઉપર જઈએ હવે. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ. પહેલા લગભગ 10-12 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે આટલું બધું ડેવલપમેન્ટ નહોતું. અત્યારે ધીરે ધીરે દિવસે દિવસે ડેવલપમેન્ટ થતું જાય. જો આ પતરા પછી બેહવા માટેનું ને એ બધું. એટલે આ એક સારું વસ્તુ કહેવાય કે આપણને આવો બધો લાભ તો મળે છે. અને જો સામે દેખાય આપણું મંદિર શ્યામ સુંદર તુલસી શ્યામ. હજી આપણે ઉપર જવાનું છે. થાકીને ભાઈ તરસ સેવી લાગી હતી અને પાણીની સુવિધા પણ અહીંયા ઉપર છે. બહુ જાજુ નથી, થોડુંક જ છે ચડવાનું. પણ આપણે ચડ્યા ન હોય ને કોઈ દી એટલે થાક બહુ લાગે. તો આ રૂકમણીમાનું મંદિર છે અને ઇતિહાસ એવું કહે છે કે કૃષ્ણ ભગવાનથી રૂક્ષ્મણીમાં રિસાઈ ગયા હતા એટલા માટે એ પર્વત ઉપર ચાલતા ચાલતા અહીંયા બેસી ગયા હતા. એટલે હવે આ જ જગ્યાએ એમનું મંદિર કર્યું છે. અને બાજુમાં ખાલી જગ્યા જોવો ને તો અહીંયા એક ગુજરાતી સોંગનું શૂટિંગ થયું હતું. આપણે બધાએ બહુ સાંભળી જ છીએ, ઉદય ધાંધલનું. મંદિરની ચારેય કોર અહીંથી ઉપરથી જોવો ને એટલે એક નંબર વ્યૂ દેખાય. અને કનકોર જંગલ ભાઈ, જંગલની સિવાય બીજું કાંઈ તમને જોવા જ ન મળે. અને રાતે તો અહીંયા સિંહના ચોખ્ખા અવાજ સંભળાય. તો અત્યારે દર્શન કરી લીધા ઉપર અહીં મંદિર રૂક્ષ્મણી માના દર્શન કરી લીધા. અને નીચે જુઓ શ્યામ સુંદરનું મંદિર છે એનાય આપણે દર્શન કરી લીધા. હવે આપણે રૂમેથી આપણા થેલા લઈને હવે ગાડીમાં રાખીને ઘર ભેગા થાય. કારણ કે નકર પછી રાતે પોગવામાં બહુ મોડું થઈ જશે. એટલા માટે અત્યારે આપણે હવે નીકળી ઘર તરફ. દર્શને કરી લીધા, હરી લીધું, ફરી લીધું બધાય અને બહુ મજા આવી. અને હું તો 10-15 વર્ષ પછી આવ્યો છું. આ ભાઈ પ્રેમભાઈ એ પહેલી વાર આવ્યા છે અને આ ભાઈ ગૌરવભાઈ એ પહેલી વાર આવ્યા છે. એટલે આવીને આવી ટ્રીપો આપણે કરતા રહી. તો બન્યા રહેજો આપણી હારે.
તો આપણે હવે અત્યારે ઘર તરફ રવાના થશી, કારણ કે 6 વાગી ગયો છે અને પછી 7-7:30 વાગ્યા પછી અહીંના જે ફોરેસ્ટ ખાતાના ગેટ અમુક હોય એ બંધ થઈ જાય છે, એટલા માટે આપણે જલ્દીમાં જલ્દી અહીંથી નીકળી જેથી આપણે ટાઈમે પહોંચી શકીએ. બરોબર. જો આ ભાઈ નેહળો કહેવાય આને, છે ને આને મરદના ફાડિયા કહેવાય, જે પોતે આવા જંગલમાં એકલા રહે અને આના છોકરા અહીંયા જ રમતા હોય. બરોબર ને. જા નેહડો આને કહેવાય મરદના ફાડિયા. આપણે તો અહીંયા કૂતરું મીંદડી આવે તોય બી જાય, અહીંયા તો સામે સિંહ એને સામે રખડતા હોય તોય આ લોકો જો રે. તો આવું કંઈક છે તુલસી શ્યામ. અને તુલસી શ્યામ જે લોકોએ ન જોયું હોય એ આવો એકવાર વિઝિટ કરો. અને ગૌરવ भैया अपने गुजरात में क्या क्या देखा? मैं अभी राजकोट में जॉब पे हूँ और लगभग पिछले 6-7 महीने में विशाल भाई ने मुझे लगभग सौराष्ट्र की सारी टॉप मोस्ट टूरिस्ट प्लेस विजिट कराई है, जिसमें हमने द्वारका भी घूम लिया है, बाद में सोमनाथ, फिर गिरनारी यानी जूनागढ़ और अभी फाइनली गिर भी कंप्लीट हो चुका है. अभी अगला नेक्स्ट ट्रिप विशाल भाई कहाँ पे करेंगे तो अभी वो ही बताएंगे. हर संडे कुछ ना कुछ विशाल भाई का प्लान रहता ही है. नेक्स्ट ट्रिप कुछ नया प्लान करेंगे तब आपको बताएंगे. अभी इसका मजा लो. તો ફાઇનલી મિત્રો આપણે ગીરના ચેકપોસ્ટની બહાર નીકળી ગયા છીએ અને આ સાઈડ સુરત દાદાની પણ આથમવાની તૈયારી છે. તો મળીએ બીજા નવા વ્લોગમાં અને આપણા જૂના વ્લોગ જોતા આવજો, બહુ મજા આવશે. તો મારા ડાયરોને જય સિયારામ, જય દ્વારકાધીશ.